તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં વાત કરીએ તો મારા અનુમાન પ્રમાણે બીજા જિલ્લામાં વરસાદ ઓછો છે. કાલે આપણે કીધું હતું ભાઈ કોઈ વરસાદ હોય તો લખજો, પણ કોઈએ કાંઈ લખ્યું નથી. તો ખાસ કરીને મારે બધા ખેડૂત મિત્રોને ખાસ નંબર વિનંતી છે, કોમેન્ટ કેવી એવી લખવાનું રાખો, મજા આવશે. તમને કંઈક નવું હોય જાણવા મળતું રહે, એટલા માટે આપણે વાત કરીશું વિડીયોમાં. કેમ કે રોજ તમારે બધું નવું જાણવું છે, તો એની માટે તમે અમી કે એનો થોડોક જવાબ આપતા રહો. તમે ફોન કરો છો, આપણે બધું ઉપાડીએ છીએ. પછી કોઈ વૃક્ષ વાવ્યો હોય તો ફોટો મોકલજો. કે વૃક્ષ તો કોઈ વાવતું જ નથી. એક બે ખેડૂતો શરૂઆતમાં વાય બાકી ટોપિક જ રાવણ રાજુભાઈ આપણે કરતા હોય વાત કરવાની રાખવાની. બધા મનમાં એ જ છે કે આપણે વાતાવરણ સાથે કોઈ પણ પ્રકારના છેડા એટલે મતલબમાં વાતાવરણ આપણું શુદ્ધ રાખવું જરૂરી છે. વરસાદ અત્યારે બધી એરિયામાં નથી, તો એ આધારે 2 મિનિટ થોડોક તમને ઘણું ખેંચીને કહી દઉં. વાતાવરણ અત્યારે અમુક લોકોને મારે હાલમાં ફોન આવે છે, તો થોડીક આ વાત કરવી પણ જરૂરી છે. આપણે માહિતી સાથે સમાચાર જેવું પણ થોડુંક કહી દઈએ તમને. બધે વરસાદ નથી. હા હોય તો કહેજો, ન હોય તો ના કહેવો. ને એમાં મારા ઘરના સમાચાર તો નથી. ખેડૂતો કીધું એ જ હું કહું છું. સાવરકુંડલાથી હમણાં ફોન હતો કે મારે માંડવીમાં પાણી નીચેથી પાવું પડશે, એટલે વરસાદ નથી, એટલે હવે પાણી ફુવારા મૂકવા પડશે. વાત છે એવી. કાલે બગસરા બાજુ ફોન આવ્યો તો અહીંયા હમણાં વરસાદ નથી. એ પહેલાં મારે બગસરા ફોન આવ્યો કે અમિતભાઈ મગફળી મેં પાણી પાઈ દીધું છે, એટલે વરસાદ આયરામ ગ્યારામ થઈ ગયું છે. તો આવું ન થાય. આપણે સતત બધાને વરસાદ જોતો હોય તો મેં તમને ગળા ફાડફાડી કીધું છે. આપણું વાતાવરણ બગડી ગયું છે. વૃક્ષ વાવવા જરૂરી છે. 4 થી 5 કરોડ વૃક્ષની જરૂર છે. ઘણી વખત વિડીયો મેં સરસાઈ કરી છે, અને આજે ફરીથી કરું છું. હજી વરસાદ આવે તો વાવી દેજો. તમારી પાસે ખુલ્લી જગ્યા જે હોય, ગામડે વાડીમાં આ તે રેડી. જેટલું વાવશું એટલું આપણને ફાયદો થાય આવનારા સમયમાં. ચોમાસું પછી ઉનાળામાં આપણે રેવાય છે નહીં, ઉનાળે માવઠા થાય જરૂર ન હોય તોય. એટલે વાતાવરણ ખરાબ થયું છે. એટલે વાતાવરણ હરખું હોત તો આવી પ્રોબ્લેમ ન આવત, અને આવશે નહીં. પણ આપણે શું કહેવાય વિચાર લીધું છે કે વાતાવરણને જી થવું થાય આપણે આપણું કામ કરે છે. અત્યારે વૃક્ષ વાવવામાં આપણે એક જ દિવસ બગડશે કદાચ. વરસાદ આવે તો શું થાય? બધા એકારે તમે ઓલું કરો તો એક જ દિવસ લાગે, કે વધારે ન લાગે. પણ હવે જાજુ લાંબી વાવ્યો હોય તો કહેજો, ન વાવ્યો તો કાંઈ નહીં. ડુંગળીમાં કાલે પણ વાત કરી હતી, પણ ફરીથી આજે ટોપિક પ્રથમ સ્પ્રે. અને કાલે મેં તમને ટ્રોપિકલનું એક દવા બતાવી ખાતર સાથે ઉડાડવાની. એ બધા બને ક્યાં સુધી એડવાન્સ હાલશો તો તમારે ઘૂસડા ઓછા વળશે, છોડવો ઓછો જાહે, જે અત્યારે જાય છે એ રેડી. આજે મારી પાસે વસ્તુ નથી, કેમ કે મારી પાસે જે હું લાવ્યો હતો વેચવા માટે એ વેચાઈ ગયું છે. તમને તમારે બતાવવા માટે મારી પાસે નમૂનો નથી. જેને સારું લાગ્યું એ લઈ ગયા છે, કે આમાં કંઈક હશે. તમે કીધું તો એમાં કંઈક નવીન તો હશે જ નહીં. એનો ફોટો હું તમને આ બાજુ અત્યારે બતાવતો હશે. કયું જે વસ્તુ છે એ આ બાજુ તમને બતાવી છે. એ વસ્તુ ખાતર સાથે ઉડાડો. અત્યારે 20-25 ડુંગળી થાય, કાંઈ વાંધો ન હોય તો એડવાન્સ હાલી જવાનું. એ એડવાન્સ હાલશે એટલે આગળ જતાં છોડીને જવા નહીં દે. એ રીતનું કામ કરે છે એડવાન્સ. આપણે એડવાન્સ હાલવાનું. આવ્યા પછી તો ખર્ચો થવાનો છે, પણ ન આવે એની માટે આપણે એવો ખર્ચો કરીને એડવાન્સ તો આપણને 2 પૈસા વધારે મળે. 2 પૈસા રળગી 2 પાંદડે થાય, કહેવત છે ને, 2 પાંદડે થવું. તો એડવાન્સ હાલવાનું આપણે. એ રીતનું છે વસ્તુ. એ ખાતર સાથે આપી ગયો એટલે ઉપર તમારે ઓછો વાંધો આવે. આપણે એડવાન્સ રોજ તમને સમજાય છે અલગ અલગ રીતે. પછી ઉપરથી આપણે એવું વિચારીએ કે આપણે શેડ બળાવો ન આવે, પછી ઘૂસડાવાળો રોગ ન આવે, જલેબી રોગ કે જે તમે કહેતા હોય. બાફીઓ તો જો ઓલું તમે વાપરશો એટલે લગભગ નહીં આવે, કેમ કે એની માટે જ કામ હેઠે છે. તળમુંડા, તળકેડી બધું ફૂગ માટે એડવાન્સ હાલે છે એ. તો એની માટે એ કામ કરે છે. તો એ વાપરવાનું રાખવાનું. જે તમને એ બાજુ મેં પેકેટ હમણાં બતાવ્યું હતું એ જોઈને લીધું તો જોઈ લેજો. હજી નવી કંપનીએ લોન્ચ કરેલી એ રીતની દવા છે, એટલા માટે. પછી આપણે આગળ વાત કરીશું ફૂગનાશકનો સ્પ્રે. 2 મારી પાસે અલગ અલગ ટેકનિક છે. આમાં છે એઝુસ્ટોબિન ડાયફ્રોન, જે મતલબ આ સારું છે, આ વાપરવાનું રાખવાનું પ્રથમ છંટકાવમાં. પછી આ વેચપા છે જીએસપી કંપનીનું, આ પણ સારું ફૂગનાશક છે. બંને ફૂગનાશક સારા છે. અલગ અલગ ફૂગનાશક વાપરવાનું રાખો. પછી કાલે મેં તમને બતાવ્યું હતું જે મેટાલિક્સ મહિનો જેમ આવે છે, આ ટેકનિકલ બતાવું છું તમને. તમારી પાસે જ્યાં ટેકનિકલ મળતું કોઈ પણ કંપનીનું એ વાપરવાનું રાખવાનું રેડી. આ પણ વાપરી શકો છો ઉપર સ્પ્રેમાં. આ ઘણા વાપરે છે રેગ્યુલર. પછી હવે એક થાય હું આપણે ખંડની દવા નાખી હોય
પછી ડુંગળીના પાંદડા વળી જાય. જો કે ડુંગળીની ખંડની દવા સાથે આ પાવડર હાલે છે, અત્યારે એડવાન્સ પણ હાલે છે. આની અંદર સિલિકોન ખાતર આવે છે જે ડુંગળીના પાકને બહુ જરૂરી છે, એટલા માટે તો આનો ઉપયોગ કરવાનું રાખવાનું. કરશું તો આપણને સફળતા મળશે, નહીં કર્યું તો કાંઈ મારું તો નુકસાન નથી. હું તો અહીંથી માહિતી બતાવું છું, જે અજમાવે છે એને ફાયદો થાય છે. કાલનું મેં તમને ઉદાહરણ આપ્યું, 1 મહિને મેં જે આ કડવું નીમ તેલ આવે છે ડુંગળીમાં પહેલેથી ઠેઠ સુધી બધાની માટે ફાયદો છે. એમાંથી દવાના પપ ઓછો લેવો પડે, ખંભે રેડી વાપરે છે એને મજા આવે છે. એને ખાલી 5 કલાકમાં ફોન કર્યો કે મારો હાથ એટલો કડવો રહ્યો છે, મને લાગે છે કે આનું રિઝલ્ટ આવશે એમ. એટલે એને વિશ્વાસ બેસી ગયો છે 5 કલાકમાંથી એમ. એનું રિઝલ્ટ મને 100% વિશ્વાસ બેસી ગયો છે એમ. સામેથી ફોન આવ્યો કે આ વસ્તુ વાપરવા લાયક તો છે બધા માટે એમ. એટલે આપણે જે વાપરો ડુંગળીવાળાને પહેલેથી હેઠ સુધી આ વસ્તુ વાપરવાની છે, પ્રો S3 રેડી. પછી આગળ જતાં વાયરસનો માટે વાયરસ માસ્ટર આપણી પાસે દવા આવી છે, એડવાન્સ કામ કરે છે. આવ્યા પછી કોઈ પણ દવા ઓછી કામ કરે, આપણે એડવાન્સ હાલવાનું રેડી. આનું કોસ્ટિંગ કાંઈ જાજુ નથી, 35 થી 40 રૂપિયા પપ પડે છે અંદાજે રેડી. એટલે કોસ્ટિંગ જાજુ નથી. આનું પપનું કોસ્ટિંગ 35 થી 40 રૂપિયા એડવાન્સ કામ કરે છે ઉછાળવાળા રોગ માટે. આપણે એ પાંદડા વળી જાય એની માટે રેડી. આ આપણી પાસે હાજરમાં નહોતું, કાલે આપણે વાત કરી હતી, આપણી પાસે હાજરમાં દવા આવી ગઈ છે, નાના પેકિંગમાં આવી છે અત્યારે, કેમ કે હજી નવી છે વસ્તુ. આપણે ટ્રાયલ લેવડાવ્યો, મરચીમાં બહુ સારા રિઝલ્ટ આવ્યો, ડુંગળીમાં કાલે એક ભાઈને આપ્યું છે. હજી હું એનું રિવ્યૂ લઈશ. મરચીમાં તો આનું બહુ સારું રિઝલ્ટ આવ્યું છે વાયરસ બાબતે. મરચીમાં આવ્યું એટલે મારા અંદાજે ડુંગળીમાં તો આવશે, કે બધા પાકમાં હાલે છે વાયરસ માટે. તો મેં મારી રીતે શેર કરી દીધી. આ વસ્તુ છે બધાએ વાપરજો, ખાસ કરીને ડુંગળીવાળા, કપાસવાળા. પહેલેથી ઠેઠ સુધી તમારો દવાનો ખર્ચ ઘટશે. આપણે ખર્ચ ઘટાડવાનો છે. ગયા વર્ષ તમારે વીઘે 10,000 થયું તો આપણે 7 થી 6,000માં તમારો ખર્ચો થાય એ રીતનું આપણે મહેનત કરાવીને તમને ડુંગળી પકવવાની છે. એટલા માટે જે ખાતરની જરૂર હોય આપવાનું. મેં તમને કીધું હમણાં એડવાન્સ ઓલું ખાતર વાપરો એટલે આવનારા સમયમાં રોગ ના આવે એટલે તમારો ખર્ચો ઘટવાનો છે. એવું રોજ બધું અલગ અલગ સમજાવું છું. તો આજની માટે કાલે મળશું ફરીથી નેક્સ્ટ વિડીયો સાથે.